બહુમાળી ભવનનું બિલ્ડિંગ જર્જરિત, 56 કચેરીના કર્મચારીઓ મોતના ઓથ નીચે. તેનો જવાબદાર કોણ? શહેરના નીલમબાગ રોડ ઉપર આવેલા 40 વર્ષ જૂના બહુમાળી ભવનમાં આશરે 56 સરકારી કચેરીઓ કાર્યરત છે. આ બહુમાળી ભવનમાં છતના પોપડા પડવા, વરસાદી પાણી પડવું સહિતના પ્રશ્નોના કારણે કર્મચારીઓ મોતના ઓથા નીચે કામ કરી રહ્યા છે. આ જર્જરિત બહુમાળી ભવનના પગલે મહાનગરપાલિકા દ્વારા 3 વખત નોટિસ પણ બજાવવામાં આવેલ છે. ત્યારે કહી શકાય કે અન્ય જર્જરિત મિલકતોનો સામે કાર્યવાહી મહાનગરપાલિકા કરી રહી છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરતા તેઓ શું કહે છે તે સાંભળો. બહુમાળી ભવન એ આરએનબી સ્ટેટ હસ્તગતની અત્યારે કચેરી છે. મારે આરએનબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી મેર સાહેબ સાથે પણ વાત થઈ છે. અમોએ અત્રેથી 2019, 2024 અને 2025 એમ 3 તબક્કે નોટિસ આપેલી છે. ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી આરએનબી હસ્તક કરવાની થતી હોય છે. સર, બિલ્ડિંગ જર્જરિત પણ છે, તેને લઈને મહાનગરપાલિકા કોઈ પગલાં લેશે કે નહીં? આરએનબી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના કહેવા મુજબ તેઓ તે બાબતની કામગીરી આગળ ચલાવી રહી છે. સર, જે ફાયરની વાત છે તે ફાયરની અંદર જો સમય પીડીઆર આપ્યો હોય તો કેટલો આપ્યો છે ને એ સમય પીડીઆરમાં જો આરએનબી વિભાગ કામગીરી નહીં કરે તો મહાનગરપાલિકા શું પગલાં લેશે? છેલ્લે જે નોટિસ આપેલી છે તેમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે આપણે તાત્કાલિક ફાયર એનઓસી લગાવવા બાબતે, ફાયર સિસ્ટમ લગાવવા બાબતે જરૂરી કાર્યવાહી કરવાની રહે છે. ત્યારબાદ પગલાં લેવા બાબતે માન્ય કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવાની છે. આમાં કેવી આગળની કાર્યવાહી માન્ય કમિશનર સાહેબ નક્કી કરે તે મુજબ આગળની કાર્યવાહી કરવાની છે. હવે તેઓ આ જણાવે છે કે આ બહુમાળી ભવન આરએનબી હસ્તક આવે છે, તો પછી આરએનબી વિભાગનો સંપર્ક કરતા તેના અધિકારીઓએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ગાંધીનગર ડિઝાઇન સર્કલમાં મોકલ્યો હોવાનું જણાવે છે. રિપોર્ટના આધારે આવતા દિવસોમાં સ્ટ્રક્ચરની રિનોવેશન કરવું કે રિસ્ટોરેશન કરવું તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. બહુમાળી આવે છે કે કાંઈ બીજે વોટ્સઅપમાં ગ્રુપમાં નાખ્યું છે? ગ્રુપમાં નાખ્યું છે. હા. ભાવનગરમાં આવેલ બહુમાળી ભવન એ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકનું બિલ્ડિંગ છે. સદરનું બિલ્ડિંગ 40 વર્ષ જૂનું બાંધકામ છે. હાલમાં એ બિલ્ડિંગના એક વિભાગમાં, એનેક્સી બિલ્ડિંગના એક વિભાગમાં પોપડા પડવાની ઘટના સામે આવેલ છે. જે અન્વયે જણાવવાનું કે ચાલુ કચેરી દરમિયાન પોપડો પડવાની ઘટના બનેલ છે અને એ વિભાગ દ્વારા અત્રેને જાણ કરવામાં આવેલ છે.
તો એ અન્વયે જણાવવાનું કે બહુમાળી ભવન 40 વર્ષ જૂનું બિલ્ડિંગ હોવાથી હાલમાં આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેના સ્ટેબિલિટી સ્ટ્રક્ચર માટેના રિપોર્ટ કરાવવામાં આવેલ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ અમારું ડિઝાઇન સર્કલ ગાંધીનગર ખાતે આવેલ છે તેમને સબમિટ કરવામાં આવેલ છે કે જેના આધારે બિલ્ડિંગ આટલું જૂનું હોવાથી તેનામાં કયા પ્રકારની કામગીરી કરવાની થાય છે, સ્ટ્રક્ચરનું રિનોવેશન કરવું, રિસ્ટોરેશન કરવું એ અંગેનો અભિપ્રાય આવતા અમારા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી વાત કરીએ તો મહાનગરપાલિકા ભાવનગરની બહુમાળી ભવન એટલે કે ભાવનગરની લગભગ સરકારી ઓફિસ આ બહુમાળી ભવનમાં છે. સતત 2 વર્ષથી કન્ટિન્યુ ગાબડાઓ પડે છે, ગંદકીનું સામ્રાજ્ય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં આ સરકારની 2 નીતિ છે. બીજા જે ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગો છે એને નોટિસ આપે છે, એની ઉપર કોઈ પગલાં લેવાતા નથી. પ્રાઇવેટ હોય તો પગલાં લેવાય, પણ આ સરકારી બિલ્ડિંગમાં ગમે ત્યારે મોટો અકસ્માત થાય એવો ભય છે. હજારો માણસો દરરોજ અવર જવર કરે છે, છતાં પણ અનેકવાર સરકારનું ધ્યાન દોરવા છતાં હું એવું માનું છું કશું કરતા નથી. તમે જાઓ તો લગભગ ગાબડાઓ પડે છે, ગમે ત્યારે આખું બેઠી જાય બહુમાળી ભવન. આ પરિસ્થિતિ છે. ત્યારે ભાવનગરમાં અન્ય એવી કોર્પોરેશનનું જે ગંગા જળિયાની સામે જે શોપિંગ સેન્ટર છે એ પણ ગમે ત્યારે પડી જાય એમ છે, છતાં એને કોઈ જાતનું કાંઈ નહીં. વર્ષોથી ભાવનગર શાક માર્કેટ જે અનેકવાર રજૂઆત, પત્રકારોએ રજૂઆત કરી, અનેક કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી, છતાં પણ આ શાક માર્કેટ ગમે ત્યારે બેઠી જાય એમ છે, છતાં એની ઉપર કોઈ જાતના પગલાં લેવામાં ન આવે, કારણ કે પોતાનું છે. એટલે બંને પ્રકારના નિર્ણયો આ સરકાર પાસે છે, આ શાસકો અધિકારી પાસે છે. સરકાર માટેના નિયમો અલગ છે અને લોકો માટેના નિયમો અલગ છે.